હે અવતાર રે વાલા છે ન કળંગી રે અવતાર પાણી ગુરુજીના નામ ધણી છે નિશાની રે આનો મારા ગુરુજી કોઈ ગતિ નવ જાણી પેદા સર્વે પાણી પાણી પ્રથમ ધણીએ આ રસાવી તેના પવન ને પાણી પ્રથમ ધણીએ આ રસાવી તેના પવન ને પાણી પુરાણી રે હાલો મારા આ ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી પાણી આ પેદા સર્વે પાણી ગુરુજીના આ એક નામ કણી છે નિશાની રે હાલો મારા ગુરુજી આ ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી 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 દાદાએ આયા ભાગ બનાવ્યો સંભો મરવો ને તમે એ વાલા ગુણપતિ દાદાએ આયા ભાગ બનાવ્યો સંભો મરવો ને તમે आंगड़ी के आके बड़ो जेमा आ फोड़ती फूलवाड़ी आलो मारा गुरु गति नव जानी ये पानी पानी
નામ ગણી છે નિશાની હાલો મારા ગુરુને ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી પાણી જોજો એક દી ફૂલડા વીડી રે છે વેલો મોડો વનમાળી જોજો એક દી ફૂલડા હવે વીડી રે છે વેલો મોડો વનમાળી આય ફૂલડાની આવાસના કાયામાં આય ફૂલડાની વાસના કાયામાં મારા સદગુરુજીએ જાણી રે હાલો મારા ગુરુને આ ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી પાણી આવેલા સર્વે પાણી ગુરુજીના નામ ગણી છે નિશાની હાલો મારા ગુરુની આ ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી પાણી માટે સેવા કરી લો જ્ઞાની સંતની કાગ દેશે નિશાની એ વાલા સેવા કરી લો જ્ઞાની સંતની કાગ દેશે નિશાની નિશાની આ લખી પરવાનો પરવાનો આ લખી પરવાનો આપી દેશે આ પછી રોક છે દરવાણી રે હાલો મારા ગુરુની આ ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી પાણી આવેલા સર્વે પાણી ગુરુજીના આ એક નામ ગણી છે હાલો ગતિ નવ જાણી પેદા સર્વે એ પાણી પાણી
રાખજે દાસ પોતાનો જાણી જાણી રાખજે દાસ પોતાનો જાણી જાણી આ ગુરુ પ્રતાપ ગુરુ પ્રતાપે બોલ્યા પીઠો દાસ હે આ પૂતળી ઓળખાણી હાલો મારા ગતિ નવ જાણી પેદા કરવે હે પાણી પાણી આદિ અનાદિ કટાણ સુધી આપણે બેઠા ત્યાં સુધીમાં સદગુરુના ગુણાનો વાદો ગાઈને ભવનું લોણ ઉતારી નાખ્યું અને ભવનું આપણે માથે જે લૂણ ચડેલ છે એ ઉતારવા માટે ખરેખર સંતોના એટલે સદગુરુના જ ગુણ ગાવા પડશે અને એનાથી જ લૂણ ઉતરશે. કારણ કે મોટામાં મોટા જો ઉપકાર કરતા હોય ઉપકારી હોય તો સદગુરુ સંત છે. પછી સગાવાલા કુટુંબી નાતના કોઈ ભાઈઓ હોય કદાચ ધનથી સદાય સુખી હોય કાયમ માટે તો ઈ થોડીક સહાય કરે પણ ઈ થોડીક સહાય ગમે એટલો ધનવાન તમને કદાચ વેવાય મળે કે હગો ભાઈ હોય કે હગો કદાચ દીકરો પડે અબજો રૂપિયા રળતો હોય પણ એને તમે જઈને એમ કહો કે ભાઈ હવે અમારે આ જન્મ મરણ વારે વારે જે છે મોટામાં મોટું દુઃખ ટાળવું હોય તો એને માટે હું તો ધનવાન લોકો એમ જ કે ભાઈ એ અમારું કામ. એ ધનવાન તો એમ કે ભાઈ નામ ધન સાસું મારે નામ ધન સાસું સર્વ જગત સુખ મારે મન કાસું પણ નામ ધન સાસું એ કયું નામ છે? હવે એ નામ દાદા રામદેવ પીરે 14 વર્ષની ઉંમરમાં રણુજાની અંદર આવી નાની એવી સભા ભરતા સત્સંગ. કેમ કે એને ખબર પડી કે 4 યુગથી હું એમનો અવતાર લીધે આવું છું અને મારે આ નિર્જયા ભક્તિનું સ્થાપન કરવું છે. નિજ એટલે તમારો આત્મા જ થાય, બીજું કોઈ આઘું નહીં. કારણ કે આગે હવે આપણે ગોતવા જઈએ કેવી પરિસ્થિતિ નથી, કારણ કે પરવર્તીમય યુગ આવી ગયો છે, ખર્ચાવાળો યુગ આવ્યો છે અને અમથો ઘણો બધો ખર્ચો આપણે માથે લઈ અમથો લઈ લીધો છે. આ વિજ્ઞાની વસ્તુ બધી ઉત્પન્ન થઈ ને વિજ્ઞાની લોકોએ જે બનાવીને એ બધો અમથો ખર્ચ છે આપણે. આજે 200-300 રૂપિયા તો એ અમથા ખર્ચમાં જ આપણે વ્યા જાય. તો એની માટે મહાપુરુષો એટલે દાદા રામદેવે જ ખરેખર દયા કરી છે 14 વર્ષની ઉંમરમાં કે જપ તપ જોગ કઠણ કળી કાળમાં સાધન નહીં સંધાય આવું જ ટૂંકી કામ ભારી અને ભજન થી તરાય તો ભજન છે પાછું અનામી. નામી નથી, અનામી છે. અનામી કેમ છે કે તમારી અંદર જે આત્મા છે એ અનામી પુરુષ છે, અંબર પુરુષ છે, એને જન્મ મરણ કાર્ય નથી. આ દેહ જન્મે છે અને દેહ પાછો મરે છે, નાનો મોટો થાય, જવાની થાય, વૃદ્ધિ થાય,
ગટપણે આવી જાય. આપણે ગટપણ જોતું ન હોય, કોઈને જોવે છે નથી જોતું, પણ ઓચિતાનું જ આવી પડે. આનો ટાઈમ થાય એટલે આવી જાય. તો ગડપણ કોઈને જોઈતું જ નથી, પણ સોય છતાં આવે છે. પણ આવી જાય ત્યાં સુધીમાં આપણી આંખ ખુલતી નથી કે આપણને આ માઇન્ડ કરીને મનુષ્ય અવતાર મળ્યો છે. ભજનોમાં લખ્યું, ગંગાદાસે લખ્યું કે મળ્યો મનુષ્ય અવતાર તને માઇન્ડ કરીને. માઇન્ડ કરીને જ્યાં કઈ બળ આપણે કાંઈ ના કરવું પડ્યું, પણ ઘણા બધા અવતારો લેતા લેતા 84 લાખ યોની કુતરા, મીંદડા, ભૂંદડા એવા બધા અવતાર લેતા લેતા એટલે એ માઇન્ડ કરીને મળ્યો. એટલે અંતમાં પાછો તમને એક મનુષ્ય અવતારની તક આપી, 84 લાખ યોની ભોગવી, કે હજી હું તને મનુષ્ય અવતાર આપું અને તક આપું. કોઈ સંત સદગુરુ જ્ઞાનીને શરણે વયો જાજે અને આખલે ભૂલ કરતો નહીં, નકર પાછો લખ 84 માં નાખી દે. અને આખા જીવન પર્યંત પૂરું થયા. ખુદ ભગવાન કૃષ્ણ જેની સામે હતા તો એને દુર્યોધન ની વાત મનાણી નો મનાય. હોય ભાઈઓ મરાઈ જાય તો એ વાત કૃષ્ણ ભગવાન ખુદ હતા તો એ માનવામાં લીધી નહીં. અને અંતમી પાછા નરકમાં ડબકા મારતા હતા. ધર્મરાજાને વળી યુધિષ્ઠિરને તોય દયા આવી છે કૃષ્ણને કે પણ મારા ભાઈ તો ક્યાં નરકમાં ડૂબે છે કે મને બહુ દુઃખ લાગે. એકવાર મને તમે આ પાડો એટલે હું એકવાર ધર્મનો પડકારો મારું ને એ કુંડમાં, એટલે મારા હોરે ભાઈઓ ધર્મનો અંગૂઠો પકડી લે. અને હજી બસાવા છે મારે. અમુક દયાવાન, કેટલા દયાવાન માણસો છે તો વિચારો, જેની સામે યુદ્ધ જ કર્યું હતું, એક તલભારે જમીન દેવી નથી, એવડો મોટો એને ત્રાસ કરેલો, પણ છતાં એને દયા આવી કે એકવાર મને ધર્મનો પડકારો મારવા જોઈએ. ભગવાન કે રહેવા દે ભાઈ, હજી માન છે નહીં. દુર્યોધન માલપા હારે છે. છતાં એને કાંઠે જઈને કીધું કે મારા પહેલો પડકારો કે મારા કુટુંબને જો નરકમાં ન ડૂબવું હોય, જન્મ મરણ તમારે ટાળવું હોય તો આ ધર્મને અંગૂઠે તમે સ્વાટી જાઓ. એટલે 10-12 જણા બહાર હતા બેગ ઉપર ઉપર, એને એમ થયું કે હાલ કે દુર્યોધન ક્યાં એટલામાં છે. એટલે એને નક્કી કર્યું આપણે ધર્મને અપનાવી લેવો છે, આપણે આની હારે ડૂબવું. એટલે 12 જણા તૈયાર થયા. એટલે ધર્મરાજે કીધું કે અમારે અંગૂઠો આવીને પાવો છો, અમારે ધર્મનો અંગૂઠો પકડી લેવો અને અપનાવી લેવો છે. ધર્મ, આત્મા ધર્મ. કેવો ધર્મ? આત્મા ધર્મ અપનાવવાનો છે. એ વાણીમાં જેમ ભજનો બધા ગાય ને, એ ખાલી સાંભળી જ નાખવાના નથી, એને જરાક અમલમાં લેવાના છે. કે છે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, પાછી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરાય નહીં. ભ્રમણા એટલે જ્યાં જ્યાં આપણે ભગવાન ગોતવાની ભ્રમણામાં જે પડ્યા છે. પણ ભગવાન એલા કે તું મંદિરે જા, પગે લાગતો હોય તું અંતર્મુક્ત, તારી દ્રષ્ટિ તો પાછી હૃદયમાં જ આવે ને. આપણે ભગવાનને મંદિરે પગે લાગીએ, આ મસ્તક નમાવી તો આપણી દ્રષ્ટિ ક્યાં આવે? આ હૃદયમાં જ આવે. તો એ બધી ભ્રમણાઓને ધીમે 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 નવધા ભક્તિમાં જઈ અને પાછા 10મી ભક્તિ સુધી આપણે પેલા એકડે એક થી ભણીએ, 10મા ધોરણ સુધી જવા માટે પેલા એકડે એક ના બધા ભણવું પડે. એમની નવધા ભક્તિ છે, પણ 10મી ભક્તિ પહોંચવાના એ બધા પગીચ્છા છે. પણ પછી 10મી ભક્તિ જીવન ભગતે કેમ ભીમ સાહેબ ને 18મા ગુરુ ને શરણે જયારે ચા, ત્યારે એને એમ થયું કે હવે મને કે આખલે મને જે ગુરુ મળ્યા ને એ ભવ સાગર તારણહાર ભગવાન મળ્યા, એવું એને નક્કી થઈ ગયું. 15 દિવસ એને આ નામ સ્મરણ આપી. દાદા રામદેવે જે નિજા ભક્તિનું સ્થાપન મેઘા હરિજન ના દેહમાં કર્યું હતું ને, એ પાછું એને ભીમ સાહેબે આમરણ ગામની અંદર જીવન ભગત ને આ લક્ષ્ય આપ્યો, આત્મલક્ષ્ય, આત્માની ઓળખાણ. અને કીધું કે હવે જીવન જો તને મારી વાત જો મનાય તો ઘટમાં ગંગા, ઘટમાં મથુરા, ઘટમાં છે હવે ગોકળિયું ગામ, મારી વાત જો મનાય તો હવે તારે જવું પડે ને કોઈ દિવસ તીરથ. એવું જ્ઞાન યોગ આપી. 10 દિવસના સેવાય બજાવી. સત્સંગ એને સમરણે કીધું કે સત્સંગ સેવા સમરણ કરી લે, ઘડીભર વહી ઠેરાના, હજી સમય છે સમજી લે તો તારે નહીં બેસે આમાં નાણા.
હે નર તું આ સાધન કરી લેજે શાણા, નહીતર પછી તીર્થ થવાના કોઈ નથી. કેમ કે આ અવતાર પછીની વાત છે કે પછી કોઈ તને બરકવાનું નથી સત્સંગ સભામાં. મનુષ્ય હોય ને ભલે ગાંડો ગેલો હોય, ભલે દારૂડિયો હોય, પરમાટી ખાતો હોય, જુગાર રમતો હોય, પણ એને કહેવાય કે ભાઈ અમારે સત્સંગ સભા એક છે તો આવજો, પધારજો સાંભળવા માટે. વળી સાંભળીને એમાંથી પાછી ભાવ જો જાગૃતિ થાય અને નક્કી થાય કે આ મારો મનુષ્ય અવતારના શ્વાસા 21,724 કલાકમાં કાળના મુખમાં હોમાઈ જાય છે, એ પોતાને ખબર પડી જાય. ખબર પડે એટલે તરત ને તરત નક્કી થઈ જાય કે હવે મારામાં કાંઈક જીવનમાં ઘટે છે. શું ઘટે છે કે ભગવાનનો ધ્યેય બાંધવો ઈ ઘટે છે. એકલો લક્ષ્મીજીનો ધ્યેય તમે બાંધશો ને તો લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને ઘેરે થઈ જાય, રાજુ નહીં રોકાય. રોકાય બીજાના બાઈઓ આપણે ઘેરે કેટલા દી રોકાય? 2-3 દી, 4 દી, 5 દી રોકાય. પછી તરત કે હવે હું જાઉં ભાઈ, તમારા ભાઈ વિષ્ણુનું ટિફિન કરવાનું હોય, કારખાને જાય છે. તરત કે ભાગશે. પણ વિષ્ણુ ભગવાનનો જો ધ્યેય બાંધો ઈ હોય તો તમારે 15 દી 2 માણસ રોકાય. કારણ કે ટિફિને તો પીડા નથી. હે એટલે લક્ષ્મીજીનો ધ્યેય રહેવા ગયો અને વિષ્ણુ ભગવાન જે ભગવાનનો ધ્યેય બાંધો એટલે 2 વાના તમારા કામ સુધરી જાય. લક્ષ્મીજી ને હોય જ તે, આપણે બીજી ક્યાં માથા પૂછ. તો નરસિંહ મહેતાની પાસે ક્યાં ધન હતું ભાઈ? ધન જ નતું. સારું મકાને રહેવા નતું, ના બારે પાછા મૂકી દીધા હતા. જવો કે નહીં? છતાં જુનાગઢ નું નામ જોતા કોનું કે? નરસિંહ મહેતા નું. એ નહીં કે નરસિંહ મહેતા ખાતે ક્યાં એક મકાન છે? એક કે નતું. પણ છતાં એ આખું જુનાગઢ કોનું કહેવાય? કહો એટલે નરસિંહ મહેતા નું કે. અને કેવડા મોટા કામ કર્યા વિચાર કરો. ભગવાન સિવાય એને ધ્યેય જ નથી બાંધ્યો. લક્ષ્મીજી નો કરે ધ્યેય જ નહીં કરે કે ભાઈ મારું કઈ છે જ નહીં, આ દેહ છે મારું શરીર એ આંકે છે. ભગવાન આમાં આત્મારામ છે તો એ તમારી ધમણ ને ધમે અને શ્વાસા બને તો તમે શું. નકર આપણે કેમ રહેવું કહો? આપણે હોઈ જાય તો એ જાગે છે ભગવાન આત્મારામ. શું કામ? આપણી ધમણ ને ધમમાં હારું. તો ધમણ ચાલુ રહે તો શ્વાસા બને, તો જ સવારે આપણે ઉભા થવાના છે. એટલે કે સંત ચાલે ત્યાં હું આગળ ચાલું અને સંત સુવે ત્યાં હું જાગું, એમ કે આત્મારામ. શું કે મારો ભગત કોઈ હોઈ જાય તો હું પાછો જાગું. પણ મારા સંતની જો કોઈ નિંદા કરે તો એની જીહવા સગજ હું કાપું. મારા ભગત ને કોઈ કનડે નિંદા કરે તો એની જીહવા સગજ કાપું. એટલે તમે કામ ન જો તો થાય ને. આપણે ભગવાનને કામ સોંપી જો તમે વચમાં કામ હાથમાં લઈ જો તો ન થાય. થાય તો નહીં થાય. કામ હોંપ્યું. મીરાબાઈએ કામ સોંપી દીધું છે ઠેઠ છેલ્લા શ્વાસ સુધી. વંદરાવનમાં જઈને પોતાના સ્વરૂપમાં હમાઈ જાય ત્યાં સુધીમાં કોઈ દિવસ રાજની આકાંક્ષા જ નહીં, સુખની આકાંક્ષા જ નહીં. નકરી ઉદયપુરના રાજીવ હતા રાણો ને ભોજ, બે ભાઈ. ભોજ અને રાણો બે ઉદયપુરના 12 ગામના રજવાડી રાજા હતા. અને ભોજની સાથે જ મીરાની કરી હતી સગાઈ. પણ મીરા સરસઈ ગામની અંદર માસીને ઘેરે જાય. સદગુરુ નક્કી કરી નાખ્યા કે હવે મને સદગુરુ મળ્યા એટલે ભગવાન. ક્યાં? આત્મારામ ભગવાનની ઓળખાણ કરાવી. ઈ સાકાર રૂપે તો મળ્યા જ છે. સદગુરુ સાકાર રૂપે મળે તો જ તમને સમજાવે કે બોલે કે તમારી અંદર આત્મા આમ છે, આવી રીતે છે, આવું તમારું રક્ષણ કરે છે, ખાધેલું પચાવે છે, ઊંઘાડે જગાડે, બધી 72,000 નાડીને ચેતનવંતી રાખે છે. તો કોણ રાખે છે? આત્મારામ ભગવાન છે. તો આમાંથી નીકળી જાય તો આપણું ગમે એટલી કલ્પનાઓ, ગમે એટલી તમન્ના હોય તો એ બધું પડ્યું રહે ને. આપણે કલ્પના કરી જ રાખીએ છીએ, બંધ જ નથી. એમાંથી ધરાતા જ ને કાઢે. ધરાય? ધનથી કદાચ તમને 5 કરોડ આપે તોય ન ધરાય. તો કે હજી એક એપાર્ટમેન્ટ ઓલપા મેળા તો બાંધી દેવું છે કે ચારે બાજુ દુકાનો, ભોગ દુકાનો કરી નાખવી, 10 માળ કરી નાખવાનું. પછી વચમાં આપણે એક રૂમ રાખે, એ ભાડું આવે ને ટેસડા બંધ કે જૂસ ને દાદી પછી આઈસ્ક્રીમ ટાટા કરોળિયો કહેવાય.
ગરોળિયો જોજો તમે ઝાડ બાંધીને બેઠો હોય, આગળ આગળ આમ પાતળી હોય, આ માટી બધી ઝાડ હોય, પણ ઈ બેઠો હોય ને જેની એવી ખૂણામાં હોય, જ્યાં બેઠો હોય ડોકું બહાર રાખે. પછી એટલે પાંખો વાળા હોય ને પક્ષી, ઈવડાય એમાં ભેળવાઈ જાય અને મળે ગુંજાર કરવા નીકળવા હારો, ત્યાં ઓલો ત્યાંથી થોડે કરોળિયો છે, તરત જઈ અને સૂહી લે. તમે જોજો ખોખા ટીંગાતા છે એની ઝાડમાં કરોળિયા સૂહવાનું કામ કરે. આ બધા એપાર્ટમેન્ટ તો ઈવડ્યા જ બધા છે, ઈ આપણે બેઠા બેઠા એને પછી ખાવું સૂહવાનું કામ. પણ ભગવાન પછી એને નો યાદ રહે. એક નક્કી કરજો, એને ભગવાન ની કારે યાદ. જે પૈસા વાળા છે તમે આ ભાવનગર માં જોજો, એને તમે બોલાવજો, એ નહીં આવે. તો આ સત્સંગમાં નો આવે ના, અરે ના એ લપકારે કરવું. હીરે ભેના પાર નથી. કોક ચોર આવીને કે બાળ બસારા મારીને બધું લઈ જાય, નો આવે. તમે જોજો નાના નાના બધા ભક્તો બધા થઈ જાય ને, એની જ આ હારમાળ છે ને, એની જ આપણે એનો જ આનંદ કરીએ. ઈ ભજનો બધા ગાઈ ને આપણે શું કરીએ. જીવન ભગત કે ભીમને શરણે બોલ્યા, રવિ સાહેબ ભાણને શરણે બોલ્યા, કિમ સાહેબ બોલ્યા, રવિ કરમણ સાહેબ બોલ્યા, આપણે ભાઈ કીધું લખીરામ નું ગાયું ને, કઈ ભુવાયા હતા. જો લખીરામ, લક્ષ્મણ ભગત એનું નામ હતું. ભવાઈ રમતા હતા, પણ ખાલી પ્રસાદ દેવાના જ્યાં ને કરમણ બાપા. એટલે એને પૂછ્યું કે ભલા માણા કે ભાઈઓ ને આખી રાત હું કામ હેરાન કરો, એક તો બિચારીઓ કેટલું કામ કરે આખા ઘરનો. તાકે કોણ બાયું? તાકે આમે હતી ઓલી બેન એક રાણી કો તમે કહેતા હતા તારામતી. તાકે નહીં નહીં, એ તો અમે ખોટું ખોટું લુગડા પહેર્યા હતા બાયું ને, એને અમે આદમી હતા. એવું છે કે તાકે હવે ખોટું ખોટું કેદી બંધ કરવું? હવે હાસો 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 કઈક કરો, ખોટું ખોટું બંધ કરો. ખોટું ખોટું કરો મનુષ્ય અવતાર છે, અને ઉયો જાય પછી ખોટું ખોટું જ થાય. પછી તો કર્મકાંડ ની ભક્તિ થોડી ઘણી કદાચ તમે કરતા હો તો ઘણા ને પાછું એવું હોય કે ઉગાવો આવી જાય, છેલ્લા મોત ની ખબર પડી જાય. એક દાદા ને ખબર પડી ગઈ મોત ની. જો પાછી છોકરાને બોલાવી લીધા, છોકરા અહીંયા હોય કે 5 વીઘા જમીન માંથી 200 વીઘા જમીન કરી છેતરપિંડી કરીને આજુબાજુમાં વ્યાજે ભાઈઓ ને બેન તારે મોજાતા નહીં. પડખે ચડી જાય તમારી ગાડી વરો આવે ને, જે મોજાતા નહીં કે એકવાર 12 મહિને એક જ વાર કરવું નહીં. ધબાકો બોલાવી જાય 2 લાખ, 10% લે તમારી પાસે. પડખે ચડી જાય આપડી મોજાતા નહીં, ધબધબાટી બોલાવો કે હું બેઠો ને. પણ એ હેડ હોય ને કઈક નગર કે ભાઈ કોઈ ચડે કેજો પડખે. હું ઘણા ને કેતો મેં કઈ વાંધો નહીં, મારે ઓછું ઉતરવું. મને કહેતા મારા બા પાસા તો ભગત કે મને કે મોજાતા ને બોલ મોજાતો જ નહીં. મૂંઝવણ શું છે? તાકે તાર પૈસા લઈ જાય આપશે. એવું નથી કરવું, તમારી તરફથી વાનગી મેં લાવી ગયો બટ એ તમારી તરફથી જેટલી વાનગી વધારવી. બાકી મારી પાસે 90,000 રૂપિયા છે મારી બાની પાછળ, એનાથી વધારે કઈ કરવાનું નથી ને. વધારે કરવો હોય તો તમારી તરફથી લાવવાનું, અને એની તમારી જે બોલાવી દેવાનું. હું બધાને કહે ભાઈ ફલાણા ભાઈ તરફથી, આ ફલાણા ભાઈ તરફથી તેણી વાનગી. એ ઓલી 9 નો જમવા આવે 3 માં પડાવી લેવાની વાત. એટલે દાદા ને ઉગાવ આવી જાય, છોકરાને બોલાવી દેતા કે બોલો બાપા કે તાકે મારે આવતે મારે મરી જવાનું છે. તાકે હું વાત કરું? તાકે હા મને કે હું મંદિરે જાવ ને એટલે ભગવાને મને બુજાડ્યું કે આવતે સોમવારે હા હશે ને સોમવારે મરી જાય. એટલે કે બાપા કે બોલો બીજું તમારી પાછળ અમારે કઈ કરવું પાછા કહી જોઈએ. તાકે હવે પછી મને અવતાર જે મળવાનો છે એ ખબર પડી તો એ તો કહી જો તો અમને તો હુજકો પડે. તાકે મને ભૂંજરાનો અવતાર મળવાનો, અને હંધા ભૂંજરા કરતા દિલમાં હર એમ. કારણ કે અહીંયા કુટુંબમાં બધાને સોહી લીધેલા છે, વ્યાજ દીધે 200 વીઘા અમથી થાય. અંધા ભૂંજરા કરતા દિલમાં હર, ચારે પગ ધોયેલા, ધોળા પૂછડી ધોળી, આ મારી નિશાની. અને મેં તમારા માટે ઘણું કર્યું છે. 5 વીઘામાંથી 200 વીઘા કરી. તમે એક કામ કરજો, તેથી બંદૂક છે ઘરની પરવાના, એ અવતાર મારો પૂરો કરાવી દેજો. એટલે મારો અવતાર પૂરો ભડાકે દઈ દે.
ભલે બાપા એમાં શું વાંધો, મરી ગયા દાડો હારો કર્યો. 6 મહિના થયા ને પછી ગાડો લઈને રજકાઓ લઈને આવતા હતા બે માણસ ને એમાં બાયુ માણસ કિચડા કરે ને ભૂંજા તો કિચડમાં એમાં બાયુ માણસ છૂટતા ગઈ કે હારું દાદા કહેતા હતા કે મને ભૂંજા ન આવતા. ત્યાં આ ટોળામાં છે તો જોઈ લે. લાજ ઊંચી કરીને આમ જોઈ તો હા ચારે પગ ધોળા પૂછડી ધોળી અને માથામાં ભૂગરું ધોળું ટીલું. દાદા જ છે. ધાર દઈને લાજ કાઢી સાફ છે. કે ભાઈ કોઈ માણસ લાજ કોની કાઢી દો દાદા અમે કે ગાંડી થાય નહીં મારે એની મર્યાદા મર્યાદા. દાદાએ કીધું જ એકદમ ગાડી લઈને કીધું કે મને ભડાકે દેવાનું કીધેલું છે બાપાએ. ગાડી છોડીને કાંઈક નીર્યું બંદૂક લઈને કારતૂસ ચડાવીને રોડે આવીને નિશાન થઈ ગયું છે કે ઓલો ઉભો છે તો હું છે કે તમે કીધું ને ભડાકે દેવા જવા દે તારી મને તો આમાંય મજા આવી ગઈ. આ તારું બાપ આવો જવાબદારી મૂકી કાંઈ જવાબદારી ખરી. બાળ બસા તો એની છે વાહે ગુંદડીયા જેવા લગભગ 35 ધોળે જતા હોય પણ કઈ જવાબદારી થોડી વ્યવહાર કરવા ભણાવવા કાંઈ લગ્ન કરવા મકાન બનાવવા કાંઈ કરવા કાંઈ આવ સ્વતંત્ર. એમ કદાચ તમને ઉગાવો થોડો ઘણો આવી જાય પણ છેવટે ગયો ચાય કિચડમાં જ. પણ આપણે હવે આ મનુષ્ય અવતાર માઇન્ડ કરીને મળ્યો છે એટલે કિચડમાં જવું નથી. એટલે કોઈ સંતોને શરણે જઈ અને આ નામ સમણ દાદા રામદેવે નિજ્યા ભક્તિનું સ્થાપન કર્યું ઈ છે નવી કોઈ વસ્તુ. આ નવો ધર્મ કોઈ ઉત્પન્ન નથી કરેલો મળે આત્મીય ધર્મ છે આ કે આત્મા સો પરમાત્મા એમ તમે કહો કોઈ નો ના પડે પડે કે ના કે ભાઈ આત્મા સો પરમાત્મા તો વાત પાકી છે ને. પણ હવે આત્માને ઓળખવાને માટે આપણે કોઈ સંતને શરણે જવાનું છે. પછી બધી ઇન્દ્રિયો માથે આપણે કાબુ મેળવવાનો. કેમ કે 5 કર્મેન્દ્રિયની તલબ ન બુજી નિજ ધર્મ આવે ની એને ધ્યાનમાં મન ન્યા રાખો પ્રાણ જીવન મારી સુરતા હોય ગુરુજીના જ્ઞાન. એટલે 5 કર્મ કરનારી ઇન્દ્રિયો એટલે આંખ કાન નાક જીભ અને સાંભળી. એ કર્મ કરનારી ઇન્દ્રિયો એમાં પ્રથમ આંખ છે. આંખને માથે તમારે પહેલો કાબુ મેળવવો પડશે કારણ કે એમાં આંખ 2 છે દ્રષ્ટિ 1 પણ એના જોવાના પ્રકાર 2 છે સમદ્રષ્ટિ અને કુદ્રષ્ટિ. જોવાના 2 પ્રકાર છે. પછી આપણે નક્કી કરવાનું રહે કે સમદ્રષ્ટિ ભાવે જોવું છે કે કુદ્રષ્ટિ ભાવે જોવું છે. તો એના પુરાવા સમાધાનના આપ્યા છે નરસિંહ મહેતા જેવા ભક્તો એ બધાએ કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને થઈ જાય માત સમાન પણ જીવન જીવવા થકી અસત્ય ન બોલે પરધન નવ ચાલે હાથ પણ વૈષ્ણવ જનતો એને કહીએ પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે કોઈ પાછા મન અભિમાન નો હવે તો એ સંતો એમ કે ભાઈ તમે કદાચ જ્ઞાન થી આગળ જો ગતિ કરી જાય તો એમ કે ભાઈ અમે તો તમારું હતું ને તમને ઓળખાયું અમે અમારું કઈ દીધું નથી પણ તન મન ધન ગુરુજીને અર્પણ કીધા ત્યારે ધન ધન નિજારી નરને ઈ નાર એકાતે દેશી અલગ હારા દે તો ધણી પધારે છે એને દ્વાર. તન મન અને ધન એટલે બુદ્ધિ રૂપી ધન આ તમારું તન અને તમારી અંદર રહેલું મન. હવે 3 વાના તમે ગુરુ મહારાજને આપ્યા ને ત્યારે એને આપ્યું એક તમને વસન. વસન એટલે ભવ તારણ ભવ સાગર તરવાનું જહાજ બતાવી દીધું. તમે 3 વાના હડેલા આપ્યા છે. બુદ્ધિ હડેલી છે જગતનો ઘાટ ઘડે છે નાશવંત અને મન જે છે જ્યાં ગમે ત્યાં તમારું મન થાય. બોલો મન એવી વસ્તુ છે ને કે પવનનો ગોળો છે. એ કાંઈ કોઈ શરીર નથી કે પોતે જઈને કાંઈ કરીએ કે એને તમે તારે જવા દેવું જોઈએ. આપણે જવાનું નહીં. શરીર લઈને ન જાવ તો કાર્ય થાય નહીં પણ નકર મન થાય ને તમે જાઓ કે ભાઈ આપણે વાડીએ જતા ને કોકના અમેરિકન ડોડા ફળી ગયા અને શું મન તો થાય જ એને ક્યાં માર ખાવા અને વસોડ્યા આપણે 4-5 વસોડ્યા ગરદડી દીધા વાહામાં બંઠા કરે કીર્તન ને ભોગવે લોકડી જાય શરીર કાયા થાય. ભોગવટો એને આવે ઓલું મન તો થઈને હતાય જાય. કઈ પવન નો ગોળો છે ને કઈ વાગી પણ મનને થાતું તમે અટકાવવાનું સાધન એટલે આ નામ સ્મરણ છે. એટલે કીધું સાધન સાર વિચાર
અજંપા લે જાણી આ ભવસાગર તરવાની એક જ છે નિશાની કઈ કે રામ નામ સંભાળ. રામને પણ વશિષ્ઠ મહારાજને શરણે જઈ અને આ નામ સ્મરણ એને પ્રતીતિ કરવી પડી. આત્મ ઓળખાણ લક્ષ્ય લેવું. ભગવાન કૃષ્ણ 14 બ્રહ્માંડના અધિપતિ અવતારી પુરુષ પણ છતાં એને સુદામાની શ્વાન દ્વારા સાંદીપની ઋષિને શરણે પોરબંદરમાં જઈને સામે બેસીને આ આત્મ લક્ષ્ય એને લેવો પડ્યો. તારે એ દેવ ગતિને પામ્યો. જનક રાજા જેવાને અષ્ટાવક્ર 8 અંગ વાંકા એને શરણે રહી અને પછી આ નામ પડતી હતી એની પછી કરવી પડી હતી દેવ ગતિને. એમ 33 કરોડ દેવ એ દેવ ગતિને પામેલા પણ ગુરુ લક્ષ્ય લઈને જ, ગુરુને આધીન થઈને જ. બાકી આધીન થઈને જવું પડે તો ઘણા કે નારેના અમારા બાપનું એમ કહ્યું ને કદાચ તમારા આધીન પૂછડો રહી એમ કહી આપણે એમ કહી અમારે મને જ કીધેલું છે નારેના અમારા બાપને પૈકી ના લેવાનો તમને થોડો લાગુ. 500 રૂપિયા જોતા હતા આજે તો હું ભિખારી છું મેં કહું જવા દે નથી મેં આવતો નહીં કરે અહીંયા પૂનમમાં. પૂનમમાં આવ્યા તો મને કાઢજો 500 રૂપિયા જોતા હતા હું ભિખારો નહીં જવા દે મેં કહું આવતો નહીં કરે અહીંયા. એટલે આધીન થઈને રહેવું પડશે. કોઈ પણ આપણે કાર્ય કરવું હોય તો ગમે એને આધીન થઈને. વેપારી પાસે ક્યાંક આપણે માલ ઉધાર લેવો હોય તો કઈ અહીંયા ડોળા કાઢે હે શેઠ આપો ને તમને 2 મહિને 3 મહિને આપી દે હું કે અમારું કાર્ય થઈ જાય. એ ધીરજથી તમે કામ જોતા તો થાય ને નકર ન થાય. ડોળા કાઢો જ ન આપે. એ બોલાને ખરેખર જુગાર રમ્યા તો દગો કર્યો. પાંડવો જુગાર નો રમ્યા તો દગો હું શકુની કરતી કહો. શકુનીને મોકો મળી ગયો ને, દગો કરવાનો મોકો મળી ગયો ને એટલે દગો કર્યો ને. પણ રમે જ નહીં તો આપણે સીધે સીધા ભલે ભીમજિયા જેવો તહેવાર હોય અને સીધે સીધા આપણે વાડીએથી ઘીરે વયા થાય તો તકેલા પર એ ઓલા આંબા ઠે કે જુગાર રમે હાલો ને આપણે ક્યાં રમવું. આપણે તો ભગત છીએ અને આપણે જોવું છે ને આપણે પોલીસ શું કામ પકડે. તકેલા ના ભાઈ નો જવાય કે જુગારી છે પણ આપણે ક્યાં રમવું આપણે તો ભગત છીએ. ખાલી જોવા શું વાંધો. 4-5 જણા આપણે ગોડલી વળીને જોવા જુગાર જોવા મળ્યા અને પોતા છે બરોબર આવી ગયા અને બળોનો કર્યો ઘાત કોના વાહમાં આવ્યો ઓલા ગોડલી. ઓલા તો બેઠા બેઠા રમતા હતા ને આપડા વાહમાં આવ્યો ફડાક. ઓય બાપા અરે ઓય બાપા દીકરા કે કાંટલો પકડીને નાખ્યો મોટરમાં. ભડાકો બોલ્યો ને ઓલા રમતા થઈ પંતાન પાના ને આપડા પગ વસાડા થઈને નીકળી તબડ પાઇટ ઉઈ જાય. એક હાથ જ ન હોય 8 માં એક નહીં. મોકો મળી ગયો આપણે એને મોકો આવ્યો પણ આપણે પકડીને નાખ્યા મોટરમાં લઈ જાય કોર્ટ. ત્યાં જઈને થોડોક ઢીબ્યા કે સાહેબ અમે તો વાડીએ જતા અમે ભગત છીએ અને અમે તો ઘેર જતા હતા ધીમે જાય ખાલી જોતા થાય કે નહીં નહીં ગામમાં પૂછપરછ કરી હાચું કે નહીં કીધો ભગત છે. નાના છોકરાને પૂછો તો કે ભગત છે રમે નહીં. રમતા કેટલારે બંધ કરી દીધા એવી સાક્ષી મળી એટલે પોલીસ વાળા પાછા આવ્યા કે નહીં આખા ગામ સમક્ષ એમ કહે છે કે ભગત છે. હવે ભાઈ તમને મારવામાં આવશે નહીં પણ એ રમતા થાય તો તમારા ગામ ના હતા કે તો તમે ઓળખતા હોય ને ઓળખીએ ને તો ખુલતી કોર્ટે સવારમાં એના નામ 8 ના લખાવો છે તમે કે ભલે. હવે ખુલતી કોર્ટે જતા ઓલી ટોળકીને ખબર પડી જાય રમતી ત્યાં એ સાકો લઈને વાહેલી બારી જાય. ઓલાને બોલ લખાવી તું કેતો તો કાલે લખાવી આમ પણ લખાવાનું કે આમ બાર જો મારા નામ લખાવ્યા તો સાકું પુરોવી દે મારી નાખી. કારણ તું મારી ટોળકી નો છો તું તો ભગત છો ખબરદાર જો નામ લખાવે તો મારી જ નાખી. હવે જો લખાવે તો એ સાકું નો લખાવતા બળો આવ્યો હા કીધા સાની મની ઘેર વૈયા જાય તો શું વાંધો. હું એમ કહું છે આપડે સીધું ઘેર વયું છે તો કઈક ભીમ જાય કેરી એ કઈક ખાવા પડે. બોલી તો કેરી એ ગઈ પૂરી એ ગઈ અને ત્યાં બંઠા આવ્યા વાહ પણ જોવા જાતે કે અમથા ઢીબાઈ ગયા. આમાં દાદા અમથા જ આપણે ઢીબાઈ જઈએ અમથા ઢીબાવું કોઈ જ નહીં. તો એમ આ લોકો રેમા એટલે પછી કાંઈ બોલાણું હે
નકર ભીમ જેવો બળવાન ને એની સામે દ્રૌપદીના શિર ખેંચે બને કોઈ દી? હે પાટો મારતા ઠોકી દે પાતાળમાં, આવું બળ પણ છતાં કાંઈ બોલાણું. કેને લઈને? કે જુગાર રમે. આપણે કહીએ ભાઈ પાંડવે રમત આપણને હું વાંધો? તો પાંડવો તમારા ડોહા રગડાના 13 વર્ષ ઈ કઈ નહીં. 13 વર્ષ હેરાન ચાહે તો ઈ નહીં જોવાનું કે આમ પાંડવે રમત આપણને હું વાંધો? કૃષ્ણ જેની હારે તો તોય રમ્યા. પાછા હું તમને કહું આવ્યા કોઈ પાછું એને એમ થયું દુર્યોધન કે હજી આને કે થોડા કનડી તો ભાગમાં કઈ માગે. દુર્વાસા મુનિ તેના કોળ એને દુર્યોધને બોલ્યો અહીંયા આવો. બોલો બોલા આવ્યા છે કે નદી કિનારે બેઠા છે વનમાંથી આવીને વર્ષ પૂરા કરીને હવે તમારે એને આ હું તમને બાળેલી ભૂંજેલી ગોટલી આપો ને એ તમારે અહીંયા આપવાની તમે એના તમારા જજમાન અને આજને આજે આંબો ઉગાડે આજના જ કેરી આવે આજના જ પાકે એની રસપુરીની રસોઈ જો તમને જમાડે તો તમારે એને આશીર્વાદ દેવાનો નકર તમારે શરાબ આપી દેવાનો. પેલા બ્રાહ્મણોના શરાબ મિથ્યા ન થતા. દુર્વાસા મુનિ મૂંઝાણા કે જેની હારે ભગવાન કૃષ્ણ હોય હવે ઈ શરાબ તો ઈ કેમ પણ છતાંય આશીર્વાદ આપણને મળે. અને પોતે ભૂંજેલી ગોટલી છેડે બાંધી અને હવે દુર્યોધન નું કયું કરવું પડે આપણે એનું અનાજ ખાધું હોય કે બ્રાહ્મણો કુળ કરે આપણું અનાજ ખાધું હોય તો અમુક ટકા આપણું કયું કરવું પડે ને જજમાનોનું. એટલે શેડે બાંધીને ઉપડ્યા કહેવાય જે થનારી હોય તે ભલે થાય કે મીરાને જેમ રંગ લાગ્યો હરિનો એમ આણે જીગર કરી અને પોતે જાય છે દુર્વાસા એ પાંડવના નિધિ ધર્મ ને રે દીવાના દુર્યોધન શું જાણે. દુર્યોધન શું જાણે ના મન માયા માને માણે પાંડવના નીતિ ધર્મ ને રે દીવાના દુર્યોધન શું જાણે દીવાના દુર્યોધન શું જાણે. બુંદેલ ગોઠલી આપે દુર્યોધને દુર્વાસા મુનિને પ્રાણે એ નાથ મારા દુર્વાસા મુનિને પ્રાણે બુંદેલ ગોઠલી આપે દુર્યોધને દુર્વાસા મુનિને પ્રાણે નાથ મારા દુર્વાસા મુનિને પ્રાણે જઈને કેજો પાંડવ દ્વારે જઈને કેજો તમે પાંડવ દ્વારે ઉગાડી આપે અટાણે પાંડવના આહા ઉગાડી આપે અટાણે પાંડવના નીતિ ધર્મ ને રે દીવાના દુર્યોધન જાણે દીવાના દુર્યોધન શું જાણે. ભુંજેલ ગોઠલી આપી દુર્યોધને દુર્વાસા મુનિની પ્રાણે તેના કુળ બોલે. પાંડવો જ્યાં નદીના કિનારા માથે બેઠા હતા કુંતા માતા દ્રૌપદી ભગવાન કૃષ્ણ ધ્રુવ
સહદેવ, નિકુળ, અર્જુન. પણ ઘોડઘોડ ને જોયા હતા તો એને કોઈ આનંદ નો પાર ન. અરે મારા નાથ, કેવી દયા! નકર આવ્યા હતા શરાબ દેવાને બેઠે. પણ લાકડી પડે એમ બધા વંદન કરી ગયો તો અરે બાપજી, આજ તમે અમને કૃતાર્થ કરી દીધા. 13 વર્ષનો અમારું જે તપ હતું, આજ અમને અમે ધન્ય થઈ ગયા. અમારા કુળગોરના પ્રથમ દર્શન. હવે બધાએ વંદન કર્યા એટલે ઓલા તો અમથા અમથા હાવ દબાઈ જા ગવાના. હું મારે કેવું ઓલા કે પૂજી ગોટલી આપી હતી, કાઢવાનું મન જ ન થાય છેડેથી. પણ જઈ કેજો તમે પાંડવ દ્વારે ઉગાડી આપે આટા. ઘણી ગોઠવીઓ તરત ભૂંજેલી ગોઠલી. આપણે બધાના જીવન જે અજ્ઞાનતામાં હતા ને, જે જ્ઞાન યોગી સંતો આપણે જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી આપણું જીવન એક ભૂંજેલી ગોઠલી જેવું જ ગણાય છે. અજ્ઞાન એટલે ભૂંજેલી ગોઠલી. પણ એમાં જો સંતની કોઈ કૃપા થાય અને એ કૃપા દ્વારા જો પાછી એ ગોઠલી ભૂંજેલી હોય ને, કોઈ પાછો ઉગાવો લે એટલે તમારી અંદર જ્ઞાન યોગ પ્રગટ થાય. અને જે જ્ઞાન યોગ પ્રગટ થાય ત્યારે તમારે નક્કી કરવું જોઈએ કે એ સંત કૃપા છે. એનથી જ આ માયા છૂટે. સંત કૃપાથી છૂટે માયા. પણ કાયા નિર્મળ થાય જોને, શ્વાસો શ્વાસે સ્મરણ કરો તો 5 પાતક જાય. 5 પાતક માંથી આપણો છુટકારો કરાવી દે કોણ? સદગુરુ સંત કરાવી દે. અને જઈને કુંતા માતાને ગોઠલી છેડેથી છોડીને આપી કે આ મને દુર્યોધને પ્રાણે મોકલ્યો છે અને આ તમારે આજને આજ ઉગાડીને મને રસોઈ બનાવીને જમાડવાની છે. માં કે મને તમને શ્રાપ આપવાનું કીધું છે. અરે લાવો લાવો. એમાં હું હવે આ તો હજી થોડીક જ તમે દજાડીને લાવ્યા, પણ હાવ કદાચ દાજી જેલી હોય ને તોય ઉગાવો લેવે. તમે વિચાર કરો લો, વાજલો લૂંટારો એટલે હાવ દાજી જેલી ગોઠલી કહેવાય. તમને કોઈ કાળમાં એવું લાગે એ ભગત થાય? કોઈ કાળમાં લાગે? થાય જ નહીં. પણ નારદજી જેવાનું એક જ વાર મિલન થઈ ગયું અને પાપ તારે એકલાને છે, ઘરના સભ્યોને પૂછીને તારી પૂછવા જો પાછો આવ્યો ને, ત્યાં જ એને નક્કી થઈ ગયું કે ભાઈ આ બધું પાપ મારે એકલાને ભોગવવાનું, કે તમે મારે માથે કૃપા કરો. નારદજી કે ભલે હું તારે માથે દયા કરીશ, પણ અહીંયા બેહી જા અને નક્કી કરે. દ્રઢતા મેળવે, તેની દ્રઢતા મેળવી કે કોઈ દિવસ તારો મને મારી ડગવું ન જોઈએ. ડગમગ દોર ડગે ની દિલકા, આ ઓહી પદ હે અપરંપારા. પણ સદગુરુ શરણે આ તો માધવ બોલ્યા, મેં દિલ બીજ દેખ્યા દીદારા. કે રટી લે મન રામ નામ રણુકારા. જો આત્માનું સંગી એક જ વાર તમારું મન જો બની ગયું એટલે પછી જગતના સુખમાં ચાહે ડોક્યું જ નહીં કાઢે. કારણ કે એને હાચું આત્મીય આનંદ સુખ જોયું જ નથી. અને ત્યાં આપણે હજી મોકલવા માટેનું પ્રયાણ જ નથી કર્યું. એટલે નકર મન કોઈ દિવસ જગત સુખમાં ચાહે તમારું રખડશે જ નહીં. કારણ કે આ તો કાયમનો માટેનો આત્મીય આનંદ છે અને એ કાયમ પાછો વધતો જ જાય, કોઈ દી ઘટે જ નહીં. એટલે માતા કુંતાએ કીધું લાવો જાઓ, તમ તારે નદી કિનારે તમે સ્નાન કરતા હો, ત્યાં તમારે માટે તમે કોઈ ભોજન અહીંયા તૈયાર. માતા કુંતાએ જ્યારે શ્રીહરિ સમર્યા, આવ્યા તે કોઈ ન જાણે. હે નાથ મારા આવ્યા તે કોઈ ન જાણે. માતા કુંતાએ જ્યારે શ્રીહરિ સમર્યા, આવ્યા તે કોઈ ન જાણે. નાથ મારા આવ્યા એ કોઈ ન જાણે. જળ ચિતતા ઉગ્યો આમો, જળ ચિતતા
ઓજો આંબો સમરણી કો વનવાણે પાંડવના એથી સમરણી કો વનવાણે પાંડવના એથી ધર્મ ને દુર્યોધન જાણે દેવાના દુર્યોધન જાણે માતા કુંતાએ જ્યારે શ્રી હરિ સમ્યા કયું સ્મરણ કર્યું? શ્રી હરિ એટલે આત્મી આનંદમાં જે સુરતા એને લગાડી દીધી. લાવો લાવો. પણ આના કરતા ત્રણ ઘણી કદાચ બાળેલી આપો ને તોય ઉગાવો લે એવા અમારી હારે 14 બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણ અમારી હારે. હવે જેને ભગવાનમાં જ તમારો જો ધ્યેય હોય ને તો કોઈ કાળે જમની તાકાત નથી કે તમારી રજા સિવાય આમાંથી લઈ શકે. એટલું બધી આ નામ સ્મરણની તાકાત છે. તાકાત નહીં લઈ શકે. કે માતા કુંતાએ જ્યારે શ્રી હરિ સમ્યા પણ આવ્યા એ કોઈ ન જાણે. કારણ કે ભગવાન હાથમાં જે તમને જ્યારે ઓળખાણ મળે ને જ્યારે એ આનંદ તમારી અંદર પ્રગટ થાય ને એ કોઈ બીજો કોઈ નો જાણી છે. ગુપ્ત ગુપ્ત તો જ્ઞાન, ગુપ્ત સ્મરણ છે, ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત પૂજા ધરાય છે. કે ભોળા ભાવ ભીલડી ના જાણ્યા દાસ લાભોના નાથ દર્શાય. ગુપ્ત પૂજા, ગુપ્ત સેવા, ગુપ્ત સ્મરણ. કારણ કે આ ભજન છે નામ સ્મરણ ગુપ્ત છે. ભાઈએ ગાયું કે ફેરવી લો તમે નામ સ્મરણની માળા તો ટળે તમારા જન્મ જંજાળા. પણ ક્યારે? કે ગુરુગમ કેરી ખુશી કરલે કટે મોહ બંધન કા તાળા. પણ ઈ તાળાને જો દૂર કરો તો ઘટ ભીતર તમારે થઈ જાય જ્ઞાનના અંજવાળા. સંતો કહે હવે ઈ ફેરવી લો તમે નામ સ્મરણની. કે આ કાયામાં પાછી કે પ્રગટ ગંગા એટલે જ્ઞાન ગંગાનું કીધું છે. આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધનાવ નદીઓને નાળા. એ જ્ઞાન ગંગામાં તમે જો અખંડ નાઈ લો મત નાવ નદીઓને. પણ આ દિલ અંદર એક બુદ્ધિ સમંદર છે. સરત એમાં એક આ કાયા રૂપી નાવ સોધારા. પણ ઈ નાવ મેં આ શબ્દ રૂપે હીરા માણેક ભરેલા શબ્દ મોતી રૂપી. એને કોક કોક ખોજે ખોજન હારા. સંતો કહે ફેરવી લો ઈ નામ સ્મરણની માળા તો ટળે તમારા જન્મ અંજાળા. પણ સ્મરણ કરી લે, હવે પ્રાશ્ચિત કરી લે, સિદ્ધ મેલી દે તો ખોટા ભક્તિના શાળા. હેમ દાસ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલે બોલ સંતોના હવે અમને લાગે છે પ્યારા. કારણ જયારે સંતોના શબ્દો તમને જયારે પ્યારા લાગે ને ત્યારે સમજો કે અમારા પૂર્વ જન્મની ભક્તિનું ખાતું તો છે જ તે. નકર આ સભામાં બેસે આ સભા ગમે જ નહીં. પણ સમરણી કૂપ નવાણે એટલે નવો જ અવતાર થઈ જાય. તમને જ્યાં નામ સ્મરણ મળે ને એટલે આ જે અજંપા ગાયત્રી જેને માળા કીધેલી છે એને જપત નહીં. 8 પોર જપાય છે, 4 પોર દીના છે, 4 રાતના. પણ નગર કબીર ભગત એ 4 પોર 8 પોર નું કીધું. 4 પોર ધંધે ને ગયો, 4 પોર રહ્યો સોય. એક પહોર હરિભજન ન કયો મુક્તિ કહા છે હોય. પણ દર્દ બિન રેન ન જાગે કોઈ રાતનું કોણ જાગે. એક દર્દ હોય ને ફૂલ નીકળતો પડખાવાનું તો ઈ એક જાગે. કારણ કે હું ઘણું પણ હું કઈ આવે. અને એક ભગવાનના ઘરનું ગુરુ મહારાજના ગુણનું જેને દર્દ થઈ ગયો હોય. મીરાબાઈ ને દર્દ થયું એ દર્દ કોણ જાણી શકે કહો. મીરા દર્દ દીવાની મેરો દર્દ ન જાણે કોણ જાણે કહો. અને ભક્તિ મુકાવા માટે ઘણા એવા મીરાબાઈ ભૂતિયા મહેલમાં. પણ ભક્તિને સહકાર આપીને આગળ ગતિ કરે એવા એક કે નહીં. અટાણે એવું છે તમે ભગત થવા મળશે તરત તમારા પૂછડું ક્યાંય છે આગળ વયો જાય કે પોળી છે અને બેસી જવું છે. પાછા ફૂલ હાર કરે પાડવાનું પાડે પાડવાનું કામ કરે. આગળ ગતિ કરવાનું ન કરે. આપણે હાલ્યો ની હારે થઈ જઈએ અને આપણને આવડો આનંદ મળશે જ મળે જ ને.
કે ન મળે? સંતની ભગત ની આર્યા જાવ તો તમને આનંદ મળવાનો છે ની ભાઈ બધી કરો, પણ દુશ્મની કરો તો મળે. દારો મને જો આમ કેળે મળે કે ઉભા રહે ભક્તા કે લાવ જ્ઞાન થોડું દેતો કે વાહ થોડી નાખી, આ સોસાયટી મારી છે તો કઈ ન મળે. મળે ડવળા કાઢે થોડું મળે. નિર્મળ બની જાઓ અને એના સાનિધ્યમાં તમે આવી જાઓ તો બધું મળે. એમ ગોઠલીને રોપી દીધી છે શેમાં? નાભી કમળમાં. હવે નાભીપરામાં એ ગોઠલીનું રોપાણ થઈ જાય. નિજ નામની જે ભક્તિ જે આપણને ગુરુ મહારાજ આપે છે ને એનું રોપાણ થઈ જાય. કાન ઇન્દ્રિય થઈને એ રસને બ્રહ્મ રસાયણ નું પાન એટલે રસ રેડ્યો છે, ગોઠલી રોપાઈ ગઈ છે. પછી હવે તમારે આનું સેવન કરવું પડશે. સેવન કરો તો પાછું એ ઝાડવું આગળ ગતિ કરે છે. ધર્મરાય કહે જૂઠો ન બોલ્યો કદીએ કોઈ ઠેકાણે, ધર્મરાય કહે જૂઠો ન બોલ્યો કદીએ કોઈ ઠેકાણે, નાથ મારા કદીએ કોઈ ઠેકાણે. પાન રૂપી પ્રભુ આંબે પ્રગટો, પાન રૂપી પ્રભુ આંબે પ્રગટો, ધર્મ બોલે મીઠી વાણી પાંડવના. આજે ધર્મ બોલે મીઠી વાણી પાંડવના, ધર્મ ને જીવાના દુર્યોધન જાણે. આ દુર્યોધન જો જાણે મન માયામાં મળે પાંડવના, ધર્મ ને જીવાના દુર્યોધન જો જાણે જીવાના દુર્યોધન જો. ધર્મરાય કહે જૂઠું ન બોલ્યો કદીએ કોઈ ઠેકાણ. કોઈ દિવસ ખોટું જ ન બોલે. એકવાર ભગવાન કૃષ્ણ એને કીધું કે તારે થોડુંક એવું તો ખોટું બોલવું પડશે, નકર આમાં આપણી હાર થાય. તાકે નહીં નહીં કે ભલે હાર થાય ને અટાણે ભલે આમાંથી પ્રાણ વયો જાય, પણ ભગવાન કૃષ્ણ કે ખોટું તો હું નહીં બોલું. પણ તારે જાજુ નથી બોલું. તારે એમ કહેવાનું છે કે ભાઈ નરોવા કે ગુંજરવા હું કાંઈ જાણતો નથી, અશ્વત્થામાં મરાયો એમ તારે કારી કહેવાનું. પણ કે એટલું ખોટું તો કે હારું બોલવું ને, કે તારે બોલવું પડશે કે ધર્મરાય ને કે જોઈ કે હું ભીમને કહું એટલે ઓલા હાથીને મારી નાખે. અશ્વત્થા નામનો એક હાથી હતો યુદ્ધમાં, એને ભીમને કીધું એટલે ભીમ તો એ કે પછી પૂછપરછ નહીં કરો હું કામ મારો હું કરવા કીધું મને, એ તો કીધું ને ધીબીડ્યું ને એક જ માથામાં ગજા મારી કે તરત હાથીને પાડી દીધો. અને તરત આવ્યો કે આવો મને આવો મારી નાખ્યો. વાત કરો એટલી વાર લાગે. ભીમને એક જ કામ એવું. પછી એમ કીધું કે પાપ મારે શિરે કૃષ્ણ એમ કીધું ને ત્યારે એને એમ કીધું કે હા હું બોલીશ. દ્રોણ ગુરુ જયારે જા કે ભાઈ ધર્મ રાજા કોઈ દિવસ ખોટું બોલતા નથી, એ હાચું બોલશે. ત્યાં જઈને કીધું કે ભાઈ અશ્વત્થામાં એનો દીકરો હતો કે એ ભાઈ મરાણો, તો એ જો મરાણો ને એમ હા પાડે ને તો થોડોક એનો બાણ બીજા ઘટે તો મરે. દ્રોણ ગુરુ રીતે મરે એમ નતો, એટલી બધી બાણ વિદ્યા શીખેલો. ખબર ઓલામાં ટટ્ટુમાં પ્રવેશ કર્યો તો અરે બધાને પાટવા આવી નાખી જાય. ટટ્ટુમાં પ્રવેશ કર્યો દ્રોણ ગુરુ જાય ને હું તો લુલા લંગડા કરી નાખે, પાટું વાળી કરી નાખે. તો એ કીધું કે ભીમને કે જાય ઓલો ટટ્ટુમાં પાછો ગીડ્યો
અહીંયા બેઠો તો ટટુમ ગીડો ગધેડામાં કે જઈને પાછો એ ગધેડાને પણ મારી નાખ્યો એક ગજાથી. એટલે પાનરૂપી પ્રભુ આંબે પ્રગટો એટલે 5 તત્વ નાભીપરામાં આ ગોઠલીનું રોપાણ કર્યું છે નિર્જયા ભક્તિનું. હવે એના 5 પાંદડા પ્રગટ્યા એટલે 5 તત્વોનો આ તમારો દેહનું બંધારણ. પણ એટલે કઈ અટકી જાય તો આપણે ફળ રહી ને જરાક ઝાડ હવે વધે તો આપણને કઈક ફળ મળે. એમ ભક્તિ માર્ગમાં જો આપણે કઈક ગતિ કરીએ તો આપણને થોડોક આનંદ વધારે ને જેમ વધારે આનંદ મળે એ જ બરાબર છે ને. ગમે આપણે પૈસા કમાતા હોય તો વધારે કમાતા હોય તો જ ગમે કે પણ નુકસાની જાય તો થોડું ગમે ન ગમે. એમ આનંદ આપણે કાયમ મેળવી થોડો 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 સત્સંગમાં જઈને વધવો જોવે પણ ઘટવો જોવે નહીં. એટલે અર્જુનને કીધું કે ભાઈ તે કાંઈ કુંતા માતા કે જો પુણ્ય કર્યું હોય તો અર્પણ કરી તો દુર્વાસા મુનિ નાવા જા ને આજના આસપાસ તેને રસપુરીની રસોઈ જમાડે. કે આમાં કે એક જ કામ મેં કર્યું, મારી સામે યુદ્ધ કરવા આવે અને હાર માંગી હોય અને પીઠ પાછળ મેં કોઈ દિવસ ઘા કર્યો નથી, એ લાગુ પડે તો વળી હારાજાન પર હાર નથી કીધો મોહન મારા પાણે નાથ મારા મોહન મારા પાણે હારાજાન પર હાર નથી કીધો મોહન મારા પાણે નાથ મારા મોહન મારા પાણે અર્જુન કહ્યા આમો વધજો અર્જુન કહ્યા આમો વધજો મેરુ મંડપ પ્રમાણે પાંડવના મેરુ મંડપ પ્રમાણે પાંડવના ધર્મ